મમ્મી શું બનાવે છે અત્યારે? આજે છે ને તો એક નવી રેસીપી બનાવે છે. એવું છે? તો આપણે બ્રેડ પકોડા તો બધી બહુ વાર ખાધા હે ને? હા. તો આ વખતે એવું વિચાર્યું છે કે એનાથી થોડુંક નવી સ્ટાઈલથી બનાવીએ તો તને ખાવામાં મજા આવે અને પપ્પા હોય ખુશ થઈ જાય. એવું છે? હવે પીઝા રોજ રોજ ખાઈને કંટાળો આવે, બરાબર ને? હા. તો આપણને આજે મેં એવું વિચાર્યું કે જરાક હરસુ માટે સ્પેશિયલ કંઈક નવું નવું. તો એની માટે છે ને આ બટાકા લીધા હતા. હા. તો 7 થી 8 બટાકા છે મીડિયમ સાઈઝના, અને એને આવી રીતે છીની લેવાના. કેવું છે મારે કંઈ. તો ફ્રેન્ડ્સ, મારે તમને એક વાત કહેવી હતી એવી કે જો હું રેસીપી તો બધી બનાવું છું. દરેક રેસીપીમાં હું ટ્રાયલ કરતી હોય પહેલી વાર ઘરે, પછી મને સારી લાગે ને તો હું તમારી જોડે શેર કરતી હોઉં છું, બરાબર? તો તમે મારી રેસીપી પર કોમેન્ટ કરો, લાઈક કરો તો મને બહુ જ સારું લાગે છે. મને એવું થાય છે કે ચાલો તમને બધાને મારી રેસીપી ગમે છે તો તમે છે ને મારી રેસીપીને કોમેન્ટ એવી ખાસ કહેજો કે તમને કેવી લાગે છે. મેન તો એમાં કેવું કંઈ વધઘટ કરવાની હોય ને તો મને ખબર પડે, બરાબર ને? તો તમારે કહેવું, કારણ કે દરેક વ્યક્તિ છે ને કંઈક લાઈફમાં શીખતું હોય, કંઈક દરેક રેસીપીથી, કોઈક વસ્તુથી. તો તમે મને કહેશો ને કોમેન્ટમાં કે આ કરો તો મને કોઈ ખ્યાલ આવે કે હા સારું છે કે કેવું છે. તો ચોક્કસથી તમે મોટિવેશન આપતા રહેજો મને. હા, એની માટે થેન્ક યુ. ચાલો તો જો બધા બટાકા સ્મેશ થઈ ગયા છે, આવી રીતે છીનીથી કરી લીધા છે. હવે આગળ બતાવો. તો જો ફ્રેન્ડ્સ, આપણે આ થઈ ગયા ને, હવે આપણે એમાં આ કેપ્સિકમ છે એ એડ કરી દઈશું, અને આ ડુંગળી છે એ પણ એડ કરી દઈશું. ડુંગળી 2 લીધી છે અને કેપ્સિકમ નાનું મીડિયમ સાઈઝનું 1 લીધું છે. હવે આ ઓરેગાનો છે એ એડ કર્યો છે. આ બેઝિલ છે. બેઝિલ ઓપ્શનલ છે, તમારી પાસે હોય તો એડ કરજો, નહીં તો ચાલશે. પછી આ પીઝા સિઝનિંગ છે એ પણ આપણે અંદર એડ કરીશું. પીઝા સિઝનિંગ આટલો એડ કરી દઈશું. આ ચીલી ફ્લેક્સ છે, અડધી ચમચીથી થોડોક વધારે લીધો છે, એટલી ચીલી ફ્લેક્સ લેવાની. હવે આ મરચું છે એ થોડુંક એડ કરી દઈશું. અને આ બટાકાવાળાનો શ્રીહરિનો મસાલો છે. હું આ શ્રીહરિના મસાલા વધારે વાપરું છું, એ તમારે અડધી ચમચી જેવો એડ કરી દેવાનો. આમાં થશે કે 2 ટેસ્ટ સરસ આવશે. એક તો પીઝા જેવો આવશે અને એક બટાકાવાળાનો મિક્સ ટેસ્ટ આવશે. હવે આપણે આ બધાને મિક્સ કરી લેવાનું હલકા હાથે. તમે કહેશો કે મીઠું તો હજી બાકી છે. હા, બાકી છે ને ભાઈ, યાદ છે, પણ થોડું થાય પછી એડ કરું ને. જુઓ, બરાબર આટલું થાય એટલે હવે મીઠું એડ કરી દઈશું. તો ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરી દેવાનું. મીઠું થોડુંક ઓછું રાખજો અને ફરી હલકા હાથે મિક્સ કરી લેવાનું. તો જો ફ્રેન્ડ્સ, આવી રીતે બ્રેડ લઈ લીધી છે બધી. હવે એને આવી રીતે એક વાડકી લેવાની ધારવાળી, અને એનાથી આવી રીતે કાપી લેવાની. તો જો આ રીતે બધી ગોલ ગોલ કરી લેવાની. જો, અને આ છે એને બ્રેડ ક્રમ્સ માટે વાપરી લેવાના. તો જો ફ્રેન્ડ્સ, બધી કટ આવી રીતે કરી લીધી છે. હવે 2 કપ ચણાનો લોટ લીધો છે, એને ચાળી લીધો છે. એમાં 1/2 ચમચો ચોખાનો લોટ એડ કરીશું અને એને ચાળીને લેવાનો. હવે એમાં પાણી રેડી અને આપણે બેટર તૈયાર કરી દેવાનું. હવે એમાં ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરી દઈશું થોડું. આ ચીલી ફ્લેક્સ છે એ એડ કરી દઈશું. હવે આ થોડાક દાણા પણ એડ કરી દીધા છે. હવે આવી રીતે આ પતીકા લઈ લેવાના અને એની ઉપર ધાણાની ચટણી ચપડી દેવાની. જે તમે રેગ્યુલર બનાવો ને ધાણાની ચટણી, એ જ છે.
ઓપ્શનલ છે. આની નીચે મેયોનીઝ જેવું તમે લગાડવું હોય ને તો પણ તમે લગાવી શકો. હવે આને આવી રીતે આપણે ફરતે લગાવી દેવાનું. ગોળ ફરતે આવી રીતે લગાવી દેવાનું અને એને ઉપરથી આમ બંધ કરી દેવાનું સરસ બધી રીતે. અને પછી એને વચ્ચેથી કટ કરી લઈશું. તો બધા આવી રીતે આપણે તૈયાર કરી લેવાના. મમ્મી ચીઝ હોય નાખે ને અંદર? આમાં ચીજ હા, મને બહુ ભાવે. ઊભી રહે લાવું. લે તાર ચીજવાળા બનાવું. વાર હું બરાબર આટલું હા બસ બરાબર ને? હો. તો જો ફ્રેન્ડ્સ બધા આવી રીતે કરી લીધા છે. હવે એને તળી લઈએ. તો આવી રીતે એમાં રગદોળી લેવાનું અને તેલમાં એડ કરી દેવાનું. તો જો ફ્રેન્ડ્સ મજાના આપણા પીઝા પકોડા રેડી છે. જો તો ફ્રેન્ડ્સ જો આપણા મસ્ત મજાના પકોડા રેડી છે. તો તમને કેવા લાગ્યા જરૂરથી કહેજો. અને નવી રેસીપી છે, એકવાર આ રીતે ચોક્કસથી ટ્રાય કરજો અને પછી મને કહેજો કેવા લાગ્યા એવું. ચાલો તો નવી રેસીપી સાથે ફરી મળીશું. થેન્ક યુ.